વડોદરામાં વધતી પાણીની સમસ્યા મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં પડ્યું છે। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કમિશનરને રજૂઆત કરી છે અને આ પાણીના પ્રશ્નની તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આજવાથી વડોદરા આવતી પાણીની લાઇનમાંથી અંદાજે 20 MLD પાણીની ચોરી થઈ રહી છે, જેના કારણે શહેરમાં પાણીની અછત ઊભી થઈ રહી છે। સાથે જ કાઉન્સિલર આશિષ જોશીએ પણ સમગ્ર કનેક્શનની તપાસ કરાવવાની માંગ ઉઠાવી હતી। કોંગ્રેસે સવાલ કર્યો છે કે વરસાદ ન હોવા છતાં રાયકા, દોડકા અને ફ્રેન્ચ વેલમાં રેતી કેવી રીતે આવી ગઈ, તેમજ આઉટસાઇડ વિસ્તારોમાં પાણીની ટાંકીઓમાંથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પાણી નહીં આપો તો વેરો માફ કરોના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે પાલિકા કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ પાણી કાપ અને પાણી ચોરીના મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ કાર્યક્રમમાં આશિષ જોશી, પુષ્પાબેન વાઘેલા, તીર્થ બ્રહ્મભટ્ટ, ભીખાભાઈ રબારી, સ્વેજલ વ્યાસ સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરી છે કે શહેરમાં કોઈ પણ પ્રકારનો પાણી કાપ નથી અને આ બાબતે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું કે 20 MLD પાણી ચોરીના આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને વાસ્તવિકતા બહાર લાવવામાં આવશે। વડોદરાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે ભાજપનો હાથો બનીને। કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી જે પાણીના સ્ત્રોત વડોદરા શહેરમાં છે, આજવા નિમેટા હોય, મહીસાગર હોય, જે ફ્રેન્ચ વેલ બનેલા છે, એ તમામની જો ગણતરી કરીએ અને આ જે કોર્પોરેશનની વેબસાઇટ છે, કોર્પોરેશનની વેબસાઇટ પર લખેલું છે કે ટોટલ જે પાણીની આવક છે જે સ્ત્રોતના માધ્યમથી 457 MLD અને વડોદરા શહેરને જે પાણી મળે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે। તો જે પાણીની ઘટ સર્જાઈ નથી અને જે પાણી છે વધારાનું જે પ્રજાને મળવું જોઈએ, જેના માટે લોકો વેરો ભરે છે, એ પાણી જાય છે ક્યાં? આજે વડોદરા શહેરમાં જેટલી ટાંકીઓ છે પાણીની, જે બુસ્ટર છે, એના માધ્યમથી જે પાણી મળે છે, પણ 457 MLD તો વેબસાઇટમાં કોર્પોરેશનની લખેલું છે। તો ખાલી તમે જે અત્યારે પેપરવર્કની વાત યાદ આવી। ખરેખર આ જે પ્રોસિજર છે, જે સફાઈનો પ્રોસિજર જે છે, એને એપ્રિલ ને મે મહિનામાં કરવાનો હોય। મને યાદ છે ગયા ઓક્ટોબર મહિનામાં 2025માં મ્યુનિસિપલ કમિશનર બોટમાં નીકળ્યા હતા, ત્યાં જોવા ગયા હતા સ્થિતિ મહીસાગર, અને એ સમયે એમને જાહેરાત કરેલી કે ભાઈ અમે દિવાળીના સમયમાં આ કામગીરી શરૂ કરીશું। તો આજે વરસાદ પહેલા રેતી કેથી થઈ આવી ગઈ એ મને તો બહુ મોટો પ્રશ્ન થાય છે। કારણ કે આ કામગીરી તો વરસાદ પછી તરત કરવાની હોય, તો જો ગઈ વખતે કામગીરી કરી દીધી તો આ વખતે ફરી તમારે આ કામગીરી કરવાની જરૂર કેમ પડી છે? એટલે મને એવું લાગે છે કે વડોદરાની પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે અને જે પાણી જે એમના માનીતા માલે તુજારો બિલ્ડરો જે હાઈવેની પેલી બાજુ, અને હમણાં તમે 3 દિવસ પહેલા એક મીડિયાના માધ્યમથી અમારી પાસે એક વિડીયો આવ્યો કે ખોડિયારનગર જે પાણીની ટાંકી છે ત્યાં ડીમાર્ટ પાસે, ત્યાંથી ટ્રેક્ટરો પાણી, હવે વોર્ડ નંબર 4માં પાણીની ટાંકી છે અને બધી ટ્રેક્ટરો ને ટેન્કરો જાય છે બહાર હાઈવે પર। કોને જાય છે? એ જે બરોડાની પ્રજા જે વેરો ભરે છે એને પાણી માટે વલખા મારવાના। આ તો ઘરના છોકરા ઘંટી ચારે ને ઉપાધ્યાયને આટો મારે તુજારો બિલ્ડરો, જે એમના માનીતા, જે ભાજપને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ફંડિંગ કરે છે, એ બિલ્ડરોએ આડેધડ જે સાઇટો બનાવી છે, કયા નેતાના કહેવાથી, બિલ્ડરોના ઇશારે, કયા નેતાના ઇશારે એ બિલ્ડરોને ત્યાં એ લોકો પાણી પહોંચાડે છે? આ બધા અમારા પ્રશ્ન છે અને એ પ્રશ્નના જવાબ લેવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા છે। સારું, આ કેટલું પાણી આવી રહ્યું છે અને કેટલું તમને વડોદરા શહેરને મળી રહ્યું છે, તો બાકીનું પાણી ક્યાં જાય છે? અમારો એ પ્રશ્ન છે કે પાણી જે તમને કીધું મેં કે લગભગ ધારો કે આપણું આજવા સરોવરની વાત કરું તો આજવાની સપાટી 209ની હોય તો જ એ 209 ફૂટે આજવા હોય તો જ ગ્રેવિટી પ્રમાણે લોકોના ઘરોમાં પાણી આવે। હવે 2 દિવસ પહેલા તો 206 ફૂટ થઈ ગઈ, તો આજવાથી પાણી આવે નહીં। અને આપણે જે ફ્રેન્ચ વેલ બનાવ્યા છે, તમને એની માહિતી આખી આપું કે વડોદરા શહેરના જે મુખ્ય 4 છે સ્ત્રોત, ફાજલપુર, રાયકા, દોડકા, પોઈચા, આ ફ્રેન્ચ વેલ છે।
અને એમાં તમામની આપણે જે પાણીની વાત કરીએ તો 457 MLD એટલે આંકડામાં તમે કહો તો 45 કરોડ 70 લાખ લીટર પાણી આ કોર્પોરેશનની વેબસાઇટ પર લખ્યું છે કેટલું પાણી વડોદરાને મળે છે, પણ મળી રહ્યું છે જેટલી પાણીની ટાંકી હોય અને જેટલા બુસ્ટર છે એ પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરીએ તો 19 કરોડ 81 લાખ લીટર પાણી આ વડોદરાની જનતાને મળે છે. તો બાકીનું જે પાણી વધે છે એ લગભગ 25 કરોડ લીટર પાણી કઈ જાય છે, આ અમારો પ્રશ્ન છે. અને આ પાણી જાય છે એ ભાજપના મળતિયાઓ બિલ્ડરો જેને આડેધડો સાઇટો બાંધી દીધી. એટલે અમારે કમિશનર સાહેબને પ્રશ્ન પણ છે કે કયા નેતાના ઇશારે પાણી કોને જાય છે. વડોદરાની પ્રજા તો વેરો ભરે છે, વેરા ભરનારાને પાણી માટે વલખા મારવા પડે અને પેલા લોકોને ડાયરેક્ટ જે રાતોરાત સાઇટો બની ગયા એમને પાણી પહોંચાડે છે. સારું, હવે આ જે પાણીના બુટલેગરો છે, જે વ્યવસાય માફિયા છે પાણીના, બિલકુલ, તો હવે તેની સામે કાયદાકીય 100%. તમે સામાન્ય પ્રજાને ધમકી આપે છે, એમના અધિકારીઓ જાય છે, એમના કેટલાક કોર્પોરેટરો જાય છે કે ભાઈ મોટરનું કનેક્શન કાપી કાઢો, આનું કનેક્શન, પણ તમે જે માલે તુજાર બિલ્ડરોને ગેરકાયદેસર કનેક્શન આપ્યા છે એની સામે પગલાં કોણ લેશે? કારણ કે એ લોકો ભાજપને ફંડિંગ કરે છે બિલ્ડરો, એટલે એમની સામે પગલાં નહીં લેવાના. આ અમારા પ્રશ્ન છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રજૂઆત પાણી વિષયમાં કરવામાં આવી છે, જે અમુક વિસ્તારોમાં ખાસ કરીને ઈ ઝોનમાં પાણીનું પ્રેશર, પાણીનું કન્ટામિનેશન અને પાણીનું આવનારા દિવસોમાં સપ્લાય બાબતની રજૂઆત હતી. એમની રજૂઆતમાં અમુક રજૂઆત કરીને એ લોકો આવેદનપત્ર આપ્યા છે. અમે વિગતવાર આવેદનપત્રની વાંચીને પછી એનો જવાબ આપી શકો છો. પણ જે પણ સમસ્યાઓ છે એના માટે અત્યારે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં વડોદરાની પબ્લિકની હિતમાં કંઈ પણ ઇશ્યુઝ ના થાય, એમની પૂર્વતામાં પાણી મળે અને ક્વોલિટી પાણી મળે એના માટે જે પણ પગલાં લેવું પડે કડકાઈથી પણ કરીશું. અને જે કદાચ મિસયુઝની કંઈ વાત છે અથવા કન્ટામિનેશનની વાત છે, મિસયુઝની વાત ઉપર તો કાયદાકીય રીતે કડકાઈથી પગલાં લઈશું. કન્ટામિનેશનનો ઇસ્યુ છે, આપ જાણો છો કે જૂના નેટવર્ક છે, એક બધા જગ્યામાં નથી પણ એક બે જગ્યામાં કન્ટામિનેશન ઇસ્યુઝ છે. એ એપીએસ ચાલુ કરતાં અત્યારે ગરમીમાં બેકમાં રહે છે, એટલે જૂના ઇલીગલ કનેક્શન્સ હોય, કોઈ જગ્યામાં ક્રોસિંગ્સ હોય એને દૂર કરવાનો અત્યારે મોટર સ્ક્વોડ્સ ફોર્મ કરીને રેડ પણ કરી રહ્યા છે. અને પાણી સ્ત્રોતનું જ્યારે વાત છે, અત્યારે પાણી કાપ બિલકુલ નથી. કદાચ જાહેરનામામાં કંઈ ઇસ્યુ હોય તો એ અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને ચેક કરીશું, કારણ કે ગઈકાલે જાતે જ હું ગયો હતો અને ખાલી કમ્પ્રેશન એર ક્લિનિંગ ચાલી રહ્યા છે, કારણ કે આજુબાજુમાં રેતી છે એટલે ક્લીન કરીને આ 12 MLD અમે ઈ ઝોનમાં કાલથી આપવાના છે. સાથે સાથ સિંદરોટમાં પણ જે પરમનન્ટ પ્લાનિંગ માટે 150 MLDનું પ્લાન્ટ છે, પણ આપણે 120 MLD ચલાવી રહ્યા છે, એટલે હજી 20 MLD ત્યાંથી પણ પાણી ખેંચવાનું પ્લાનિંગ છે. અને આવનારા દિવસો માટે હજી 150 MLD WTPF ત્યાં પ્લાનિંગ કરવાના છે, જેથી કરીને વેસ્ટ ઝોન માટે પાણી આપી શકાય. ખાસ કરીને ઈ ઝોનની જે અત્યારે નાનું સમસ્યા છે એ 20 દિવસમાં પૂરું થશે, કારણ કે આવનારા દિવસોમાં 125 MLDનું જે લાઇન છે એ રેડી થઈ રહ્યા છે. અમે ક્રોસિંગ્સ પણ ગઈકાલે વિઝિટ કર્યા છે, એટલે 75 MLDની પાણી અમે ઈસ્ટ ઝોનને ફૂલ આપીશું. એમાં કદાચ 10થી 12 MLD કદાચ થોડું આપવું હોય તો સાઉથ ઝોનમાં પણ પાણી ટૂંકા સમયમાં આપીશું. અને ડિસેમ્બર 2026 સુધી હજી વધારે 50 MLD પાણી લઈશું, એટલે આજવાની તમામ સ્ત્રોત છે એ ઈ ઝોન માટે ડેડિકેટેડ આપવામાં આવશે. આટલા વર્ષોથી આ પ્લાનિંગ કદાચ ડિલે પડતો હતો, પણ એ અમે આગળ લઈને પૂરું કરવાના છે. આવનારા દિવસોમાં મહીસાગર અને સિંદરોટ અને ફાજિલકાથી પણ જે પાણી આવી રહે છે એમાં ઇસ્યુઝ નથી, એટલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં અત્યારે બિલકુલ પ્રોબ્લેમ નથી. નાનું મોટું જે વોર્ડ લેવલની ઇસ્યુઝ હશે એ લોકલ લેવલમાં આઇસોલેશન કરીને કામગીરી કરીશું. નોર્થમાં પણ મેજર પ્રોબ્લેમ નથી, એક્સેપ્ટ ફોર 1 or 2 સોસાયટીઝ ઇન ધ વોર્ડ્સ. અને જે ટેન્કર બાબતની જે રજૂઆત હતી એમાં કડકાઈથી અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે લીગલી ટેન્કર જોઈએ છે એમને આપણે આપીએ છીએ, પણ ઇલીગલી ટેન્કર મંગાવતા હોય એ પદ્ધતિને ધીરે અમે બંધ કરવા માંગીએ છીએ. અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે પાણીનું પ્લાનિંગ છે રાજ્ય સરકારે પણ આપણે મંજૂરી આપી છે, એટલે એક્ઝિસ્ટિંગ નેટવર્કને, જે જૂના નેટવર્કને બદલવા માટે પણ ફેઝ વાઇઝ અમે પ્લાનિંગ કરી છે. એક્ઝિક્યુશન ફેઝમાં પણ આવશે, કારણ કે એક સાથે આખા સિટી અમે ખોદી ના શકીએ, એટલે ધીરે ફેઝ વાઇઝ જે વધારે પ્રોબ્લેમ છે કેટેગરી 1, લેસ પ્રોબ્લેમ કેટેગરી 2, એ રીતનું પ્લાનિંગ સાથે એ કામગીરી કરીશું. અને આવનારા દિવસોમાં જે બૂસ્ટર સ્ટેશન્સ વધારવાની જરૂરિયાત છે, ડાયરેક્ટ પમ્પિંગ જે અમદાવાદ કરે છે, આ રીતનું ટાંકીઓ વધારે નહીં પણ ડાયરેક્ટ બૂસ્ટર સ્ટેશન્સથી આપણે પાણી વોર્ડમાં આપી શકાય એનું આયોજન છે. અને આવનારા દિવસોમાં ઝોનેશન સાઇઝ કરીશું, એટલે ઈસ્ટનું પાણી વેસ્ટમાં ના જાય, વેસ્ટના પાણી સાઉથમાં ના આવે, એટલે ઝોનેશન કરીને ઝોન વાઇઝ 5 ઝોનનું અમે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોનનું આપવાનું નક્કી કર્યું છે. પણ આપ જાણો છો કે પાણીનું પ્લાનિંગ છે. અત્યારે અમારે જે ડ્રોયલ છે, ડ્રોયલમાં કંઈ ઇશ્યુઝ નથી, હજી 20-25 દિવસ સુધી પાણી છે જ.
અને સાવચેતીના ભાગરૂપે અમે ખાલી SSNLમાં કમ્યુનિકેટ કરીને રાખ્યું છે કદાચ પમ્પિંગ કરવું હોય તો કરીશું. પછી વાત આવી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં આ વખતે થોડું વરસાદ ડિલે થઈ ગયા છે. અદરવાઇઝ આ સમયમાં આ પણ ઇસ્યુઝ ના આવતા હોય, પણ એક આખા ગુજરાતમાં થોડું વરસાદનું સમય થોડું ડિલે થઈ રહ્યા છે. પણ પાણી બધાને મળે એવા આયોજન તો કરવાના છે અને કરી જ રહ્યા છે. જે પણ જે અકાઉન્ટ્સની ડિટેલ્સ છે કે ડિફરન્સીસ વેબસાઇટ ઉપર હોય, અદરવાઇઝ કે જાહેરનામામાં કંઈ થયું હોય, અમે ચોક્કસ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરીને એનું ક્લારિફિકેશન પણ આપીશું. એટલે પાણી કાપનો ઇસ્યુ નથી અને લોકો પેનિક થવાની જરૂરત નથી. પણ ચોક્કસ જે રજૂઆતો છે પાર્ટી તરફથી મળી છે, કોંગ્રેસ પાર્ટી તરફથી, એમની રજૂઆતો પણ સાંભળીશું અને પબ્લિકની હિતમાં હોય તો ડેફિનેટલી પબ્લિકની હિતમાં જે પણ પગલાઓ લેવાના છે અમે ચોક્કસ લઈને એમને મદદ કરીશું. પાણી ચોરાય છે ખરું, જે કે આક્ષેપ છે 20 એ 20 MLDની વાત આક્ષેપ છે. અમે જોવું પડશે કે ખરેખર આવા ચોરી થઈ રહ્યા છે કે કેમ, મારે ચેક કરવું પડશે. ખરેખર એવું હોય તો કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે.